હવે વાત કરીએ આપણે સાબરકાંઠાની તો સાબરકાંઠાની હિંમતનગર ખાતે આવેલી જિલ્લાની પોસ્ટ ઓફિસમાં ચાલતી પાસપોર્ટ સેવા કેન્દ્રમાં આજે સવારે ઈમેલ ઉપર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ તેમજ ફાયર બ્રિગેડ તાત્કાલિક બોલાવી હતી। સમગ્ર પોસ્ટ ઓફિસ કમ્પાઉન્ડનું સઘન ચેકિંગ કર્યા બાદ કોઈ પણ વાંધાજનક વસ્તુ ન મળતા આખરે તંત્રે રાહતનો શ્વાસ મેળવ્યો છે। સાથોસાથ પોસ્ટ ઓફિસ સહિત પાસપોર્ટનું કામકાજ યથાવત રીતે શરૂ કરવામાં આવ્યું હતું। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની વડી કચેરીઓમાં લગભગ 11 વાગ્યાની આજુબાજુ પાસપોર્ટ સેવા કેન્દ્ર જે ચાલે છે એમાં બોમ્બ થ્રેટની એક ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો, જેના અનુસંધાને તાત્કાલિક ધોરણે અમે સ્ટાફ અને ગ્રાહકોની સુરક્ષા માટે આખું બિલ્ડિંગ ખાલી કરાવી તાત્કાલિક ધોરણે પોલીસ ઓથોરિટી અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેમાં પોલીસ ઓથોરિટીએ તાત્કાલિક પગલાં લઈ તાત્કાલિક આવી અને બિલ્ડિંગના તમામ જગ્યાઓનું સઘન ચેકિંગ એસઓજી ટીમ અને બોમ્બ સ્ક્વોડ સાથે કરેલું છે અને તમામ ખૂણે ખૂણાની તપાસ કરી કોઈ સંદિગ્ધ પદાર્થ ના મળી શકે એના લીધે તપાસ કરવામાં આવી હતી। જે તપાસમાં એમાં એ પતાયા પછી એમને કહ્યું કે અહીંયા કોઈ એવું સંદિગ્ધ પદાર્થ મળી આવેલ નથી। હાલમાં શું પરિસ્થિતિ છે? હાલની પરિસ્થિતિમાં અત્યારે હાલ એમનું સઘન ચેકિંગ પૂરું થઈ ગયું છે અને પૂરું થયા પછી એવું કોઈ સંદિગ્ધ પદાર્થ મળી આવેલું નથી અને રાબેતા મુજબ કામગીરી હવે